या नबी 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 या नबी। मोमिन किराम, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। આપણો જો મોઝુ અને ગુફ્તગુ જે ચાલી રહ્યો છે રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આબાઉ અજદાદની બારામાં, એના બાપ દાદાના બારામાં. આપણો આ ત્રીજો ભાગ છે. આપણે લોકો ભેગા થયા છીએ. આપણે બયાન કરી રહ્યા હતા કે રસૂલ ખુદાનું નૂર જનાબે આદમથી લઈને યાની મુંતકિલ થાય છે એક બીજા સુલ્બમાં, ત્યાં સુધી કે જનાબે હાશિમના સુલ્બમાં જ્યારે આ નૂર મુંતકિલ થાય છે અને જનાબે હાશિમની પેશાની ઉપર નૂર ચમકતું હોય અને જનાબે હાશિમ આ નૂરને જ્યારે આગળ મુંતકિલ કરવા ચાહે છે ને એના ખ્વાબ આવે છે કે તમે ફલાણી જગ્યા ફલાણી દીકરીથી તમે એનાથી લગ્ન કરો. ને જનાબે હાશિમ આવે છે મદીનામાં. ખૈર, ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા કે જનાબે સલમાન જે હોય છે એની પેલું શૈતાન આવે છે, અસલી ઇન્સાનની શક્લમાં આવીને એને બહેકાવે છે ને કહે છે કે હાશિમ બહાદુર નથી, બુઝદિલ છે, મેદાને જંગમાંથી ફરાર કરે છે અને જે છે કન્યાઓને લગ્ન કરે છે પરંતુ તલાક દઈ દે છે, એ રગબત નથી ધરાવતા, એવી બધી બાબતોથી એને બહેકાવે છે. તો જ્યારે એ પરેશાન ગમગીન હોય છે ત્યારે એના વાલિદે મોહતરમ આવીને સલમાને જોવે છે કે બેટા તું કેમ પરેશાન છે. ત્યારે કહે છે કે બાબા તમે મારા લગ્ન એની સાથે કરવા ચાહો છો કે જે અસલન ઓરતોથી રગબત નથી ધરાવતા અને જે તલાકો આપે છે બહુ, અને જે મસલન મેદાને જંગમાંથી ભાગી જાય છે, ફરાર કરે છે, બહાદુર નથી, શુજા નથી. તો એક મરતબા એના વાલિદે મોહતરમ હસે છે. હસીને પછી કહે છે કે તને કોણે આવી બાબતમાં, એકદમ એ જનાબે હાશિમના વિરોધમાં બધી બાબતો છે. એની એ સિફતો નથી. એ તો બહુ મહેમાન નવાઝ છે, બહુ મોટા બહાદુર છે, બહુ મોટા શુજા છે, બહુ સારા અખલાકના છે. ને અવ્વલ તો એણે લગ્ન કરીને તલાક કોઈને દેતા નથી, એક જ લગ્ન કરેલા છે. અત્યાર સુધી કંઈ એવું સાંભળવામાં નથી આવ્યું ને નથી એવું થયું કે મસન એણે તલાક દીધી હોય કોઈને. ખૈર, એ સલમા બી પછી એક મરતબા જનાબે હાશિમ મદીનાની ગલીમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે એ દરમિયાનમાં ત્યારે જનાબે સલમા એને જુએ છે. જ્યારે એને જુએ છે એને ચહેરા ઉપર નિગાહ કરે છે તો ચહેરા અને પેશાની ઉપરથી એવું નૂર સાથે થતું હોય, એવું નૂર રોશન થયું હોય કે જનાબે સલમાનું દિલ ખેંચાય છે. અને બહુ ખૂબસૂરત હોય છે જનાબે હાશિમ, બહુ બહાદુર, બહુ શુજા, બહુ દેખાવડા શોભિતા, યાની એક રોબ અને દબદબો એનો હોય છે. ત્યારે એ જોવે છે તો એ બી ફરેફતા થઈ જાય છે. અને ખુદ જનાબે સલમા જે હોય છે એ પોતે એક પેગામ જનાબે હાશિમની પાસે મોકલે છે અને જનાબે હાશિમને એમ કહે છે કે તમે ગમે એ રીતે યાની ગમે એ રીતે તમે જે છે મારું મસન માંગું નાખજો. અને કારણ કે એ જનાબે સલમાના ખાનદાનની અંદર એક રિવાજ અને એક રસ્મ એ હતું કે મહેર વધારે માંગતા હતા. એટલે જનાબે સલમા કહે છે કે ગમે એટલું મહેર માંગે તમે ઇનકાર ન કરજો, તમે મહેર દેવામાં કહી દેજો કે હા મહેર આપીશ, કારણ કે હું બી મારા માલમાંથી તમારી મદદ કરીશ, તમે આ રિશ્તો જરૂર મસન માંગું નાખજો. એ પેગામ જાય છે જનાબે હાશિમની ખિદમતમાં. જનાબે હાશિમ પોતાના ભાઈને મુત્તલિબને અને પોતાના કબીલાવાળાઓને એને લઈને આવે છે ને જનાબે સલમાના જે વાલિદે ગિરામી હોય છે એના ખેમામાં આવે છે અને ત્યાં બધા લોકો જમા થાય છે અને માંગું નાખવામાં આવે છે. ત્યારે જનાબે મુત્તલિબ જે છે એ બયાન કરે છે. ત્યારે મહેરની વાત આવે છે તો મહેર માટે જનાબે મુત્તલિબ એમ કહે છે કે મહેરમાં જે છે અમે 100 ઊંટ અતા કરીએ છીએ, આપીએ છીએ. 100 ઊંટ જે લાલ આંખોવાળા ઊંટ હોય છે ને એ સમયમાં એ ઊંટ બહુ મોટી, બહુ ઊંચી જાતના, ઊંચી નસ્લના હોય છે, બહુ કિંમતી ઊંટ હોય છે. તો 100 ઊંટ મહેરમાં રાખે છે. તો એ જ મજમાની અંદર ઇબલીસ જે હોય છે, શૈતાન, એક બુઢા માણસની શક્લ લઈને
ત્યાં મજમામાં હાજર હોય છે અને જનાબે સલમાન વાલિદને કહે છે કે ભાઈ મહેર તો બહુ ઓછી છે, 100 ઊંટ ઓછા કહેવાય, હજી વધારે તમે માંગણી કરો. ત્યારે જનાબે સલમાનના વાલિદ કહે છે કે પેલા જનાબે મુત્તલિબની તરફ, હાશિમની તરફ નિગાહ કરીને કહે છે કે તમે અમારી દીકરીની અઝમત તમારી નિગાહમાં આટલી છે. તો એક મતલબ જનાબે મુત્તલિબ કહે છે, અચ્છા તો પછી અમે જે છે એની 1000 મિસકાલ સોનું બી તમને મહેરમાં આપીએ છીએ. જ્યારે 1000 મિસકાલની વાત થઈ તો પાછું શૈતાન આગળ વધે છે ને જનાબે સલમાન વાલિદને કહે છે કે હજી ઓછું છે. ત્યારે પછી કહે છે કે તમે જનાબે સલમાન વાલિદ કહે છે મુત્તલિબની તરફ નિગાહ કરીને કહે છે કે તમે બહુ કરમવાળા છો, જુદ બક્ષિસવાળા છો, હજી કંઈ કરમ કરો. તો પછી પાછું વધારી દેવામાં આવે છે. જનાબે મુત્તલિબ કહે છે કે અચ્છા એક લિબાસ મિસ્રી સફેદ અને 10 લિબાસ ઇરાકી અમે પાછું આપીએ છીએ. પાછું શૈતાન કહે છે કે હજી ઓછું છે. પાછળ જનાબે સલમાનના વાલિદ કહે છે કે જે કંઈ ભાઈ તમે આપશો હોય તો તમારે ત્યાં જ આવવાનું છે, તમારે ત્યાં જ રહેશે, તમે હજી કંઈ દો. તો પછી પાછા જનાબે મુત્તલિબ કહે છે કે અચ્છા અમે અંબર અમુક ઓલામાં અંબર, આટલું અંબર તમને આપીએ છીએ, આટલું મુશ્ક આપીએ છીએ ને એ બધી વસ્તુ વધારી દીધી. પાછો પેલો કહે છે કે હજી, પેલો શૈતાન બહેકાવે છે કે હજી ઓછું છે. તો જનાબે મુત્તલિબ કહે છે કે અચ્છા 4 કનીઝો અમે આપીએ છીએ. ખેર પાછું શૈતાન કહે છે તો એક મરતબા જનાબે સલમાન વાલિદે મુહતરમ કહે છે કે તે તો મને રૂસવા અને જલીલ કરો, નકળી જાય અહીંથી, તો કેમ મને જલીલ કરવા ચાહે છે કે આ મજમાની અંદર તે મને શર્મિંદા કરી નાખ્યો છે. એમ કરીને શૈતાનને મસન ભગાડી દે છે ને જનાબે મુત્તલિબ બી ગુસ્સે થાય છે પહેલા માણસ ઉપર, એ શૈતાનની ઉપર. હવે જ્યારે જતો રહે છે તો યહૂદીના જે સરદાર હોય છે, યહૂદીનો સરદાર સલમાન વાલિદની પાસે આવે છે. આવીને પછી કહે છે કે તમે એવા માણસની સાથે મસન દીકરી આપી દીધી છે જે મુફલિસ છે, જેની પાસે કાંઈ નથી, યાની આટલા કમ મહેરમાં તમે એ દીકરી આપી દીધી છે. કારણ કે જ્યારે જનાબે હાશિમ મદીનામાં આવ્યા હતા ને ત્યારે યહૂદીઓના ઉલુમાએ જોયા હતા એની પેશાની ઉપર નૂરે મોહમ્મદી છે, પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું જે નૂર ચમકી રહ્યું છે, તો એ લોકો રડ્યા હતા, રડતા હતા, ગિરિયા કરતા હતા. તો લોકોએ પૂછ્યું તમે શા માટે રોડો છો યહૂદીના ઓલોમાને? યહૂદીઓ લોકોએ ત્યારે કીધું હતું કે ભાઈ અમે જોઈ રહ્યા છીએ કે એક એવું નૂર મસન સાથે થયું છે અને કરીબ એક એવો ફરજંદ પેદા થશે કે જે એના મુખાલિફોને કત્લ કરી નાખશે. અને ત્યારબાદ કહે છે કે એની મેદાને જંગમાં મલાયકા અને ફરિશ્તા એની મદદ કરશે. હવે જો એની કોમને કેવી રીતના એ લોકો બહેકાવે છે, એ લોકોને બીક એ બાબતની ઇજ્જત કે ઇસ્લામ અગર ફેલાશે તો પછી એની મસન જે એ લોકો જે ધર્મના નામથી અને મઝહબના નામથી જે લોકોને બહેકાવે છે, અગર લોકો રાહે રાસ્ત ઉપર આવી જાય, ઇસ્લામને માની લે, તો પછી એ લોકોની જે મસન ક્લિસાઓ વગેરે હોય, જે લોકોના ચર્ચ વગેરે હોય, એમાં માણસો ના આવે ને એ લોકોને કંઈ ઇજ્જત એહતરામ ન થાય, એ લોકો દોલતથી હાથીને ધોવું પડે. યાની બીજા શબ્દોમાં એમ કહું કે એ લોકોની દુકાનો બંધ થઈ જાય, એ હિસાબથી એ લોકો દુશ્મન બની ગયા હતા યાની જનાબે હાશિમનો. ને એ ખુદ એમ કહે છે અવામને, માણસોને કે મેદાને જંગ યાની જંગ થશે તો જંગમાં ફરિશ્તાઓ એની મદદ કરશે. તો અગર કોઈ માણસ મારફતવાળું હોય, સમજદાર આદમી હોય, તો પછી તો એને ખબર પડી જાય કે ભાઈ જે અગર ફરિશ્તાઓ કોઈની મદદ કરતા હોય તો એનો મતલબ એ છે કે એ હક ઉપર છે. તો પછી આપણે આ રસ્તો છોડીને એનો રસ્તો અપનાવવાની હોય, ના કે મસન આપણે આપણા ધર્મ ઉપર બાકી રહીએ. એ ખુદ એના ઓલોમાં એમ કહે છે કે મલાઈકા અને ફરિશ્તા એની જંગમાં મદદ કરશે, યહૂદીઓ એમ કે. હવે યહૂદીનો સરદારી જનાબે સલમાનના વાલિદે મોહતમની પાસે આવે છે અને પછી કહે છે કે તમે એક મુફલિસ માણસને તમે દીકરી સોંપી દીધી છે. કારણ કે એને ખબર હતી, ચાહતા ન હતા કે આ નૂર અહીંયા સાથે થાય અને પૈગંબરનું દુનિયામાં આવે. તમે શા માટે એને દીકરી આપી દીધી? યહૂદીને આથી નકળી જાય છે ને તકરીબન 400 યહૂદીઓ બધા ભેગા થાય છે, જમા થાય છે ને તલવારો લઈને યાની મુકાબલો કરવા માટે. અહીંયા જનાબે હાશિમ જે હોય છે ને, હાશિમના જે ભાઈ હોય છે મુત્તલિબ અને બીજા ભત્રીજા વગેરે હોય છે, એ તકરીબન 40 જણા હોય છે. આ 40 જણાના મુકાબલામાં 400 માણસો તલવારો ખેંચીને આવે છે લડાઈ કરવા માટે. ત્યાં જનાબે હાશિમ જે છે તલવાર નિયામમાંથી બહાર કાઢે છે અને જનાબે હાશિમ જાય છે પહેલાં ઇબલીસના મુકાબલામાં, શૈતાનના મુકાબલામાં. શૈતાન જે ઇન્સાની શક્લમાં આવ્યો હોય છે
એના મુકાબલા માટે જનાબે હાશિમ જાય છે. અને મુત્તલિબ જાય છે. મુત્તલિબ જે હોય છે એ પહેલાં યહૂદીના સરદારના મુકાબલા માટે જાય છે, એનો પીછો કરે છે. ને હાશિમે શૈતાનને યાની પકડીને એને પછાડી દીધો. જ્યારે એને શૈતાનને પછાડ્યો છે ત્યારબાદ યાની નૂરે મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નૂર જે જનાબે હાશિમની પેશાની ઉપરથી ચમકતું હતું એવી રીતના ચમક્યું છે. તો શૈતાન યાની ભાગ્યો, એકદમ વીજળીના માફક ફરાર કરીને એક ચીખ મારીને જતો રહ્યો, ભાગી ગયો મેદાન છોડીને. અને અહીંયા મુત્તલિબે જે છે પેલા યહૂદીના સરદારના કટકા કરી નાખ્યા, એને ફિન્નાર કરી નાખ્યો. અને બીજા ઘણા બધા લોકો જે છે માર્યા ગયા જંગમાં. આ મસલ લડાઈ થઈ, આ દરગીરી જે થઈ એમાં ઘણા બધા યહૂદીઓ માર્યા ગયા. તો જનાબે સલમાન વાલિદ આવે છે હાશિમને પાસે, કહે છે કે હવે તમે રહેવા દો, જવા દો એ લોકોને, યહૂદીઓનો છોડો. કારણ કે એવું ન થાય કે આ ખુશીનો મોકો જે છે એ ગમમાં તબદીલ થઈ જાય. તો તમે એને જવા દો અને છોડી દો. અને એને છોડી દેવામાં આવે છે. ને ત્યારબાદ જે છે જનાબે સલમાના વાલિદે ગિરામી જનાબે સલમાનની પાસે આવે છે અને કહે છે કે જો બેટા, મેં તને નહોતું કીધું કે તને જે ખબર મળી હતી, તને જે કીધું હતું કે જંગમાંથી ભાગી જાય છે ને બહાદુર નથી ને શુજા નથી ને, આ તો કેટલા મોટા કેટલા બહાદુર છે કે તમામ, અગર મેં રોક્યા ન હોત તો તમામ યહૂદીઓને ખતમ કરી નાખત. એવા બહાદુર જનાબે હાશિમ છે. ખેર, પછી મજલિસ બરપા કરવામાં આવી એ લગ્ન માટે, નિકાહ માટે. અને જનાબે મુત્તલિબ જે હોય છે એ સીગો મસન જારી કરે છે, સીગો પડે છે ને કહે છે કે અમે તમને તો ઓળખો છો, અમે મક્કાના સરદાર છીએ ને અમારા પાસે તબરુકાતે અંબિયા છે પૈગંબરની, ને અમે મસન તમારી દીકરીથી અમારા ભાઈના લગ્ન કરવા ઈચ્છીએ છીએ. જે ખુતબો બયાન કરે છે ને એના મુકાબલામાં જે છે જનાબે સલમાના વાલિદે ગિરામી કહે છે કે તમે જે ખુતબો બયાન કર્યા છો, તમારી ફઝીલત અને મંઝિલતને અમે જાણીએ છીએ, ઓળખીએ છીએ, ને તમારા મકામને મદ્દેનજર રાખીને અમે અમારી દીકરીને જે છે યાની જનાબે હાશિમના અગદમાં આપીએ છીએ. وآخر دعوانا أن الحمد لله या رب العالمين. नबी या नबी या नबी या नबी